આગામી 2 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। હવામાન વિભાગે 2 કલાક વરસાદને લઈને નાઉકાસ્ટ જારી કર્યું છે। 3 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટવાળા વિસ્તારમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન। રેડ એલર્ટવાળા જિલ્લામાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પોરબંદર, ભાવનગર, બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટવાળા જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદનું યલો એલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ, દાહોદ, પંચમહાલ અને અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, ખેડા અને આણંદમાં પણ વરસાદનું યલો એલર્ટ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં વરસાદનું યલો એલર્ટ, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં વરસાદનું યલો એલર્ટ, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદનું યલો એલર્ટ, રાજ્યના 3 જિલ્લા અને 1 સંઘ પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યના 7 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 25 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે।